વિઝન સ્કૂલ પાટડી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ ની અંદર નામના મૂળ તત્વો વિષયમાં હિસાબી વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો એ પ્રકરણની અંદર છેલ્લે આપણે વાત કરતા હતા ઉધાર જમાના નિયમ એ શીખવાનું હતું અને છેલ્લે જોયું તો ખાતાના પ્રકારો વિશે તો કેટલા ખાતાના પ્રકારો છે તો એમાં વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, આ ત્રણ ખાતા વિશે આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો। હવે આપણે એનાથી આગળ તો એ ત્રણ ખાતાના નિયમો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ત્રણેય ખાતાના નિયમો વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, આ ત્રણેય ખાતાના નિયમો વિશે આજે આપણે ભણવાનું છે। તો ખાતાના નિયમો ખાતાના નિયમોની અંદર વ્યક્તિ ખાતાનો નિયમ શું કહેવાય છે, માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે એ આ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। કારણ કે નિયમોના આધારે એની બે અસર કઈ થશે એ આપણે નક્કી કરવાનું છે। તો સૌથી પહેલો નિયમ છે ત્રણ ખાતાના નિયમોની અંદર ત્રણ આપણે જોવાના છે। એમાં વ્યક્તિ ખાતા નો નિયમ, બીજો છે માલ મિલકત ખાતાનો નિયમ અને ત્રીજો છે ઉપજ ખર્ચ ના ખાતાનો નિયમ। તો આની અંદર વ્યક્તિ ખાતાનો નિયમ શું કહેવા માંગે છે એના વિશે આપણે સમજ મેળવવાની છે। ત્યાર પછી માલ મિલકત ખાતાનો નિયમ શું કહેવા માંગે છે એના વિશે જોવાનું છે અને ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહેવા માંગે છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો વ્યક્તિ ખાતાનો નિયમ એવું સમજાવે છે કે ધંધામાંથી લાભ લેનાર ખાતે ઉધાર તે ધંધાને લાભ આપનાર ખાતે જમા। જો કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લેતો હોય, ધંધામાંથી લાભ લેતો હોય તો એના ખાતે ઉધાર અસર આપવી અને જો કોઈ વ્યક્તિ ધંધાને લાભ આપતો હોય તો એના ખાતે જમા અસર આપવી, આ એ વ્યક્તિ ખાતાનો નિયમ સમજાવે છે। તો આપણે એને વિગતવાર સમજીશું। લાભ લેનાર ખાતે ઉધારો અને લાભ આપનાર ખાતે જમા કરો। તો એ વ્યક્તિ ખાતાનો નિયમ એમ કહે છે કે ધંધામાંથી લાભ લેનાર વ્યક્તિના ખાતે ઉધાર કરો અને ધંધામાં અથવા ધંધાને લાભ આપનાર વ્યક્તિ ના ખાતે જમા કરો। આ તો વ્યક્તિ ખાતાનો નિયમ। ત્યાર પછી વાત છે માલ મિલકત ખાતાનો નિયમ। તો માલ મિલકત ખાતાના નિયમની અંદર જો ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર કરો અને ધંધામાંથી માલ કે મિલકત જાય તો જમા કરો। તો એનો નિયમ છે ધંધામાં જો માલ કે મિલકત આવે તો
કે ધંધામાં જો કોઈ માલ કે મિલકત આવતી હોય, માલ કે મિલકત ખરીદવામાં આવતો હોય તો માલ કે મિલકત ખાતે ઉધાર કરવાનો, અને ધંધામાંથી જો કોઈ માલ કે મિલકત જતી હોય, એટલે કે ધંધામાંથી માલ કે મિલકત વેચતા હોય, જતી હોય, કોઈને આપતા હોય તો એ માલ કે મિલકત ખાતે જમા કરવાનો. તો આ તો માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ, આ તો વ્યક્તિ ખાતાનો નિયમ. અને ત્રીજો નિયમ છે ઉપજ ખર્ચના ખાતાનો નિયમ. તો ઉપજ ખર્ચના ખાતાનો નિયમ એવો છે કે ખર્ચ કે નુકસાન હોય તો એના ખાતે ઉધાર કરો, અને ઉપજ કે આવક હોય તો એના ખાતે જમા કરો. ધંધામાં જો કોઈ ખર્ચ કે નુકસાન થાય તો એના ખાતે ઉધાર કરવાનો, અને ધંધામાં જો કોઈ આવક કે ઉપજ થતી હોય તો એના ખાતે જમા કરવાનો. તો એનો નિયમ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો, ધંધામાં ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો, અને જ્યારે ધંધામાં ઉપજ કે આવક ખાતે જમા કરો. તો આ ત્રણ નિયમ મુખ્યત્વે યાદ રાખવાના છે મિત્રો. કે સૌથી પહેલો નિયમ છે કે વ્યક્તિ ખાતાનો નિયમ. તો ધંધામાંથી લાભ લેનાર વ્યક્તિનું ખાતું ઉધાર કરો. ધંધામાંથી જો કોઈ વ્યક્તિ લાભ લેતો હોય તો એના ખાતે ઉધાર કરો, અને ધંધાને લાભ આપનાર વ્યક્તિ હોય, ધંધામાં જો કોઈ વ્યક્તિ લાભ આપતો હોય તો એનું ખાતું જમા કરવાનું છે. તો લાભ લેનાર ખાતે ઉધાર કરો, તે લાભ આપનાર ખાતે જમા કરો. આ વ્યક્તિ ખાતાનો નિયમ હતો. ત્યાર પછી બીજો નિયમ હતો માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ. માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ એવું કહે છે કે ધંધામાં જો કોઈ માલ કે મિલકત આવે તો ઉધાર કરો, અને ધંધામાંથી જો કોઈ માલ કે મિલકત જાય તો જમા કરો. અને ત્રીજો નિયમ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમમાં એવું કહે છે કે ધંધામાં જો કોઈ ખર્ચ કે નુકસાન હોય, ધંધામાં જો કોઈ ખર્ચ કે નુકસાન હોય તો તેના ખાતે ઉધાર કરો, અને ધંધામાં ઉપજ કે આવક થતી હોય તો એ ઉપજ કે આવક ખાતે જમા કરો. આ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે. તો આ નિયમોના આધારે હિસાબી વ્યવહારોની બે અસર કેવી રીતે આપવાની એ આપણે સમજવાનું છે. તો એ દરેક એક પછી એક નિયમને આપણે સમજતા જઈએ. પહેલા તો ત્રણ નિયમ યાદ રાખવાના છે: વ્યક્તિ ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ અને માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ. આના આધારે વ્યવહાર સમજશું, વ્યવહારને ઓળખશું કે આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, અને એના આધારે એને કયા બે ખાતા અસર કરે છે. જે રીતે કાલે આપણે ખાતાનું વર્ગીકરણ આગલા લેક્ચરમાં જોયું હતું કે કયું ખાતું અસર કરે છે, કયા ખાતામાં કયો નિયમ લગાવવો. વ્યક્તિનું ખાતું હોય તો વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકતનું ખાતું હોય તો માલ મિલકત ખાતાનો નિયમ, અને ખર્ચ ઉપજ ખર્ચનું ખાતું હોય તો ખર્ચ કે નુકસાન હોય તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. એમ કયા ખાતું અસર કરે છે એના આધારે નિયમ લગાવી અને એની હિસાબી અસર આપવાની થાય છે. તો આપણે એક પછી એક નિયમને સમજતા જઈએ. તો સૌથી પહેલો નિયમ છે વ્યક્તિ ખાતાનો નિયમ. તો એને આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. તો વ્યક્તિ ખાતાનો નિયમ તમને શું કહે છે? જો અહીંયા કે લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર વ્યક્તિ ખાતે જમા. તો આપણે એક ઉદાહરણ એક્ઝામ્પલ દ્વારા સમજીએ એને. લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તો અહીંયા એક એક્ઝામ્પલ તરીકે તમને બે ત્રણ વાક્ય લખીએ અને એની કયા ખાતે અસર થાય એ આપણે સમજશું. તો નીચેના વ્યવહારોમાં વ્યક્તિ ખાતા પર ઉધાર જમાના નિયમની અસર સ્પષ્ટ કરો એવું કહે છે. તો અહીંયા
તમને લખેલું છે એક વ્યવહાર આપ્યો છે કે રમેશ ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ઉદાહરણ તરીકે નંબર 1, રમેશે ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે જો અહીંયા વ્યક્તિ ખાતાનો નિયમને શું અસર કરે છે, તો વ્યક્તિ ખાતાના નિયમની અંદર હવે રમેશ છે એ માલિક હશે, બરાબર. તો ધંધામાં રમેશે ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો રમેશ ₹40,000 રોકડા લાવે અને ધંધો શરૂ કરે છે, એટલે રમેશ એ માલિક હશે, એ મૂડી પેટે ધંધામાં ₹40,000 રોકડા લાવે છે. તો હવે આમાં માલિક કોણ છે, તો કે રમેશ. રમેશ કોણ છે, તો કે વ્યક્તિ. વ્યક્તિ ધંધાને લાભ આપે છે કે લે છે, તો કે રમેશ એ માલિક છે, ધંધામાં ધંધો શરૂ કરે છે એટલે ધંધાને રમેશ માલ આપે છે, બરાબર. તો રમેશ એ ધંધાનો લાભ લેનાર છે કે આપનાર છે, તો કે રમેશ એ ધંધાને લાભ આપનાર છે, તો મૂડી ખાતે જમા થશે, બરાબર. તો એ રમેશનું ખાતું શું થશે, રમેશના મૂડી ખાતે જમા થશે. તો અહીંયા લખી શકો રમેશ ધંધાને લાભ આપનાર છે, જેથી રમેશના મૂડી ખાતે જમા અસર થશે. સમજાયું? મેં તમને કીધું કે ધંધામાં લાભ લેનાર વ્યક્તિ હોય તો ઉધાર કરો, ધંધાને લાભ આપનાર વ્યક્તિ હોય તો જમા કરો. અહીંયા ધંધાને લાભ આપનાર વ્યક્તિ છે રમેશ, તો રમેશના મૂડી ખાતે શું થયું, જમા. આ એની અસર. બીજો વ્યવહાર તમને આપ્યો છે કે ₹10,000 બેંકમાં ભર્યા. વ્યવહાર નંબર 2 છે ₹10,000 બેંકમાં ભર્યા. હવે જો અહીં ₹10,000 બેંકમાં ભરો છો, તો બેંક એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાને કયા નિયમ અસર કરે છે એ જ આપણે અહીંયા સમજવું છે. બીજી વાત પછી, પણ પહેલા વ્યક્તિ ખાતાનું જ ખાલી સમજીએ. તો અહીંયા વ્યક્તિ કોણ છે, તો કે બેંક. હવે બેંકમાં ભરો છો એટલે બેંક લેનાર છે કે આપનાર છે ધંધાનો લાભ, તો બેંક એ ધંધાનો લાભ લેનાર છે. તો અહીંયા તમે લખી શકો કે બેંક ધંધાનો લાભ લેનાર છે. તો એનો વ્યક્તિ ખાતાનો નિયમ શું હતો, તો કે લેનાર ખાતે ઉધાર એ આપનાર ખાતે જમા. તો બેંક ધંધાનો લાભ લે છે તો એના ખાતે શું અસર થશે, ઉધાર. તો અહીંયા તમે લખી શકો કે બેંક ખાતે ઉધાર થશે. બેંક ખાતે ઉધાર થશે. તો વ્યક્તિ ખાતાના નિયમમાં ખબર પડી જાય. હજુ એક ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે જોઈએ કે રતન બ્રધર્સમાંથી ₹20,000 નો માલ ખરીદ્યો. સમજો અહીંયા તમને ત્રીજો વ્યવહાર આપ્યો છે. રતન બ્રધર્સ માંથી ₹20,000 નો માલ ખરીદ્યો. તો અહીંયા વ્યક્તિ કોણ છે, તો કે રતન બ્રધર્સ. રતન બ્રધર્સ વ્યક્તિ છે. હવે રતન બ્રધર્સ પાસેથી તમે શું કરો છો, માલની ખરીદી કરો છો. કેટલા રૂપિયાની, ₹20,000 માલની ખરીદી કરો છો. એટલે રતન બ્રધર્સ એ ધંધાને શું આપે છે, માલ આપે છે. તો રતન બ્રધર્સ શું થયું, ધંધાને માલ આપનાર છે. સમજો? તો ધંધાને લાભ લેનાર છે કે આપનાર છે, તો કે આપનાર છે. તો આપનાર ખાતે શું થાય, જમા થાય.
તો અહીંયા તમે લખી શકો કે રતન બ્રધર્સ લાભ આપનાર છે તેથી આપનારનું ખાતું શું થાય છે? જમા થાય છે. તો અહીંયા તમે લખી શકો રતન બ્રધર્સ ખાતે જમા થશે. જમા થશે. પડી છે ખબર? હજુ એક આગળનો વ્યવહાર જોઈએ કે પરાગને ₹6000 નો માલ વેચ્યો. નંબર 4 પરાગને ₹6000 નો માલ વેચ્યો. તો અહીંયા તમે જો વ્યક્તિ કોણ છે? વ્યક્તિ ખાતાનો નિયમ છે માત્ર વ્યક્તિને જ ખાતાને ધ્યાનમાં રાખવું છે. તો વ્યક્તિ કોણ છે? પરાગ. તો પરાગને ₹6000 નો માલ વેચ્યો. તો પરાગને માલ વેચો છો એટલે પરાગ માલ લઈ જાય છે. વ્યક્તિ છે એ માલ ધંધાનો લાભ લે છે. તો અહીંયા તમે લખી શકો પરાગ લાભ લેનાર છે. તેથી લેનારના ખાતે શું થાય? ઉધાર. તેથી પરાગ ખાતે ઉધાર થશે. પરાગના ખાતે શું થશે? ઉધાર થશે. હજુ આપણે એક જોઈએ, એક વ્યવહાર આગળ. હેતલને પગારના ₹10,000 ચૂકવવાના છે. હેતલને પગારના ₹10,000 ચૂકવવાના છે. હવે હેતલને ₹10,000 તમારા પગારના ચૂકવવાના છે. વ્યક્તિ કોણ છે? હેતલ. બરાબર. તો હેતલ એ ધંધાને લાભ લેનાર છે કે આપનાર છે? તો હેતલ એ ધંધાને, હેતલની સેવાનો ધંધાએ શું લીધું છે? લાભ લીધો છે. એટલે હેતલ ખાતે શું થશે? જમા થશે. હેતલને તમારે પગાર ચૂકવવાનો છે. પણ ક્યારે ચૂકવવાનો છે હેતલને પગાર? તો કે હેતલને પગારના પૈસા તમે ક્યારે ચૂકવો છો? કે એની પાસેથી તમે કંઈક સેવાનો લાભ લીધો છે. તો અહીંયા હેતલ સેવાનો લાભ આપનાર છે. તો અહીંયા આપનાર હોય, ધંધાનો લાભ કે સેવા આપનાર હોય તો એ શું થશે? એના ખાતે જમા. તો માટે અહીંયા હેતલના ખાતે શું થશે? જમા થશે. તેથી હેતલના ખાતે જમા થશે. સમજો બરાબર? આ વ્યવહારમાં કે હેતલને પગારના ₹10,000 ચૂકવવાના છે. તમે પગારનો ખર્ચ કરો છો તો એ પગાર એ તમારો ખર્ચ છે. બરાબર. પણ હેતલને પગાર શા માટે આપો છો? કે હેતલ પાસેથી તમે પગારનો લાભ લીધો છે. ધંધાએ શું કર્યું છે? હેતલ પાસેથી સેવાનો લાભ લીધો છે. એટલે ધંધાને લાભ આપનાર છે. હેતલ એ ધંધાને લાભ શું છે? આપનાર છે. ધંધાએ હેતલ પાસેથી લાભ લીધો છે, એના બદલામાં એને પગાર આપવાનો છે. તો અહીંયા હેતલ એ સેવાનો લાભ આપનાર છે. તેથી હેતલના ખાતે શું થશે? જમા થશે. તો આ ઉદાહરણ હતા એ શેના હતા? તો કે વ્યક્તિ ખાતાના નિયમને લગતા ઉદાહરણ હતા. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડતો હોય તો એની અસર કેવી રીતે થાય ધંધામાં, વ્યવહારમાં. બરાબર. તો આપણે એ જોયું. હવે નેક્સ્ટ છે માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. એ
એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું.